ઘણાને ખરાબ પોઝિશન ચાલતી હોય ત્યારે સારામાં કઈ રીતે કન્વર્ટ કરી શકે છે. તો એના માટે મેં ખાસ વિશેષતા એ રાખી કે આ હસ્તાક્ષરોમાં થોડો આમ તો ફેરફાર કરો, અથવા ઘણીવાર એવું બને છે કે 2-4 જાતના અલગ અલગ ડિફરન્ટ નાના મોટા ઊંચા નીચે એવા અક્ષરો કરતા હોય, તો એ લોકોને ફેરવાથી બી ઘણીવાર એક જ હસ્તાક્ષર કરવાથી બી ફેરફાર આવી જાય છે. ઘણા લોકો એવું છે કે અલગ અલગ 2 થી 4 જાતના હસ્તાક્ષર કરતા હોય, અલગ અલગ હસ્તાક્ષર કરતા હોય, તો એના વિશે શું કહેવું? હા, હું એ કહી શકું છું. આપણે એમ કહીએ કે એક વ્યક્તિ એક જ જીવનનો ગાળતો હોય છે, જે જન્મથી મૃત્યુ સુધી એના ગ્રહ પ્રમાણે હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે એકથી વધારે સિગ્નેચર કરતા હોય છે ત્યારે એમાં ડિફરન્ટ હોય છે. મીન્સ કે તમે દેખાતા કાંક હો છો, કરતા કાંક હો છો, ઘણીવાર બીજાની દ્રષ્ટિએ બી અલગ વસ્તુ દેખાતી હોય છે. એટલે 2-3 જાતની જુદી તમે લાઈફ જીવતા હો છો, અને આપણે એમ કહીએ કે એક રાશિ હોય જે 2 રાશિ હોય, એવી રીતના 2 થી 3 જાતના સિગ્નેચર હોય છે. તો એ રીતે અલગ તમારે દરેક સિગ્નેચરનું ફળ ભોગવતા હોવા જોઈએ, એ વસ્તુ બને છે. આપણે એમ કહીએ કે ઘણાને 1 થી વધારે ધંધા હોય છે, તો એ લોકો અલગ ડિફરન્સ દરેક બિઝનેસમાં કે કોઈ કોપી ના મારે એના હસ્તાક્ષરની એની માટે બી ચેન્જ કરતા હોય છે. પણ ઘણીવાર એવું થતું હોય છે કે 1 માંથી 2 2 માંથી 3, ઘણીવાર સારું બી થાય છે, ઘણીવાર પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. હસ્તાક્ષરો વિશે પુસ્તક બહાર પાડ્યું કે એની સિવાય બીજા કોઈ પુસ્તકો બહાર પાડવાની યોજના કરી કઈ? હા, એવી છે. આ મારું પ્રથમ પુસ્તક હતું, અને મને આનો બહુ સારો રિસ્પોન્સ મળે છે કે લોકોને પોતે જાતે દરેક કરી શકે એના માટે મેં એક સરળ ઉપાય બતાવ્યો. એ સાથે મારું બીજું પુસ્તક અત્યારે હવે બહાર આવશે, જે ઇંગ્લિશ અને હિન્દી એડિશનમાં પણ હશે. આ ફક્ત ગુજરાતી એડિશનમાં છે. જે લોકોને હિન્દી ગુજરાતી નથી આવડતું એ લોકો માટે ઇંગ્લિશ અને હિન્દીમાં બીજું પુસ્તક બહાર પાડું છું. અને એ બી હસ્તાક્ષરની અનુભૂતિ જેવું આવશે, પણ એમાં થોડોક ડિફરન્ટ આવશે. હું પ્રથમ એવી મહિલા હતી કે જેણે મેં આમાં PhD કર્યું.